પપ્પાએ આપઘાત કર્યો તે મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભુવાએ, કાનાભાઈ માધાભાઈ ભુવા અને સુરેશભાઈ કાનાભાઈ ભુવા અને સાગરભાઈ સુરેશભાઈ ભુવા અને હરેશભાઈ કાનાભાઈ ભુવા તે વાડીએ મારા પપ્પા જતા તે રોડે બોલેરો રાખે અને માર્ગની હતો ને કાચો માર્ગ તે ટ્રેક્ટર રાખતા અને અવનવી ધમકી આપતા કે વાડીએ આવીશ તો તને ટ્રેક્ટર માથે ચડાવી દઈશ ને રોડે બોલેરો રાખતા એટલે કે બોલેરા માથે ચડાવી દઈશ ને એવી અવનવી ધમકી આપતા. મારા પપ્પા સવારે વાડીએ મોટરસાઇકલ લઈને જતા ને બપોર પછી ઘરે આવે તો એ ખેતરમાં થઈને આવતા ને ઘરે આવીને રોતા ને એવું બહુ કરતા અને તેણે પાણીનો નિકાલ હતો તે બંધ કરી દીધો ને અને આવી રીતે અવનવી ધમકી આપીને આજુબાજુમાં બધા એને બાંધી લીધું એને માર્યા ને એવું બહુ કર્યું. આ સુરેશભાઈ એને 4 શખ્સ હોય એવું કર્યું બહુ એટલે મારા પપ્પા બી ગયા ને એને પગલું ભર્યું દવા પીવાનું. એ કે તું અહીંયા દિલ્હી લગીને તો તને માર નાખશું, તને મૂકશું જ નહીં અને પારો ફોડાય જ નહીં, ગમે તે તું ગમે એ કરી લે ને પારો ફોડવાનો જ નથી થતો. કેટલા વર્ષો ત્યાં પાણી જતું ત્યાં અને એને પૂછ્યા વગર એમનો પારો બાંધી દીધો કે તારું પાણી નહીં હાલવા દઈએ અહીંયા. બરોબર છે. અગાઉ 2-3 વર્ષથી એમનું ધમકી આપતા ને મારા પપ્પા કંઈ કહેતા નહીં. 3 મહિના ત્યાં પારો બાંધ્યા ને એટલે મારા પપ્પાને બહુ ધમકી આપવા માંડ્યા ને એને એટલે પછી મારા પપ્પા બીવા માંડ્યા ને એવું કરવા માંડ્યા. એને છાતીમાં હૃદયમાં દુખાવો ને એવું થવા માંડ્યું હતું ને એટલે એને આ પગલું ભર્યું દવા પીવાનું. 4 વર્ષથી હાલતું નહીં, કહેતા નહીં. 4 વર્ષથી એમનું દબાવતા. વાડીએ ટ્રેક્ટર આપતા ને તો ટ્રેક્ટર બંધ કરાવી દેતા એને હમું જોઈને તો ધોકા લઈને મારવા આવતા ને એવું કરતા. હુમલો એમને બીવારે ધમકીઓ આપે. કાનાભાઈ માધાભાઈ ભુવા, સુરેશભાઈ કાનાભાઈ ભુવા, હરેશભાઈ કાનાભાઈ ભુવા અને સાગરભાઈ સુરેશભાઈ ભુવા એને તો એ 4ને તો એને કડીમાં કડી સજા આપવી જોઈએ અને એને તો આજીવન જેલ કા ફાંસીનો ફંદો આપવો જોઈએ એવી એમાં સરકારને આપવી જોઈએ. વર્ષો પહેલા જે પાણી જાતું હતું અને અત્યારે હવે તે બંધ કર્યું છે તો એ ખોટું કહેવાય. એના લીધે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે. તો દીકરી તરીકે મારો એક જ માંગ છે, કાં તો એને ફાંસીની સજા કાં તો એને આજીવન જેલને અમને ન્યાય પૂરતો ન્યાય મળવો જોઈએ. અને ઘણીવાર ખેતરે જતા તો બહુ ડરાવની ધમકી આપતા, મારી નાખવાની આ તે કોઈ પણ. તો તે અમને કહેતા નહીં પણ છેલ્લે 3 મહિનાથી આનું પ્રમાણ વધી ગયું. તેના લીધે મારા પિતાએ આ પગલું ભર્યું છે. તો છેલ્લે હવે આવું બીજા કોઈ ન કરે એના લીધે અમારે પૂરતો ન્યાય જોઈએ છે. છેલ્લા 3 મહિના વધુ કર્યું ત્યારે અમને કીધું હતું, પહેલાં નહોતું કીધું. અમારા સગાવાલાને બધાને કોલ કર્યો આવી રીતના આમ છે હોસ્પિટલે લઈ જવાનું. અમારી માંગ એ છે અમારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થાય અને અમને પૂરતો ન્યાય મળે, કાં તો એને આજીવન જેલ ને કાં તો ફાંસીની સજા. તો એ પાણીનું રોકાણ કરે, અમારા ખેતરમાં પાણી ભરાય, તમારે ગદરવું શેમાંથી તમે કહો ને અમારે દવાવાળું ઘર ગઈઠિયાવું ને દવા ચાલુ, છોકરાઓને દવા ચાલુ. હવે અમારામાં શું સમજવાનું થાય છે? એટલે એને આજીવન તો સજા થવી જ જોઈએ. બનાવને અમારા ઘરના ને એને જ માર્યા એ જાણકાર. બરોબર. જમ થઈને ત્યારે જમ જ હતા, માણા નહોતા, જમ જ હતા. કાલે એની જ ભે ઘરી ગઈ એટલે જ ઘેર આવીને એને ટીકડા પી લીધા. મોતનું મુખ્ય કારણ એ 4 જ હતા. એને આજીવન કેદ, બાકી આજ તો અમને હેરાન કરે, કાલે બીજા બેને હેરાન કરે. કાલે છોકરાઓને હેરાન કરે. તમારે ત્યાં સીમમાં કેમ જવું કયો તમે? હાલો મારા ઘરનું માણા વહી ગયો, બીજા માણાને સીમમાં જવું જોઈએ ને. તો અમારે શું સમજવામાં?